કોરોના કાળ બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જબરી જાગૃતિ આવી છે અને મોટાભાગના લોકો જીમ અને યોગા તરફ આકર્ષાયા છે. જામનગરમાં પણ અનેક જીમ આવેલ છે જેમાં યુવાનો કસરત કરવા માટે જતા હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે જામનગરમાં ગાયત્રી વિદ્યાપીઠ આવેલ છે અને ત્યાં યોગા ઉપરાંત જીમ પણ ચાલે છે. અને આ જીમની ખાસિયત એ છે કે રાહત દરે ચાલતા જીમમાં મોટાભાગના સિનિયર સિટીઝનો સૌથી વધુ હાજરી આપે છે અને તે પરસેવો પાડે છે. ખભા દુખતા હોય એને માટે પગ ઊંચા કરતા જાઓ સીધા સીધા પાછા વયા જાઓ ખભા ઊંચી દેવાનું બરોબર સમજાય ખભા ઊંચી ગયો બસ બસ પાછા ખભા પાછા જાઓ ખભા ઊંચી ગયો હા હું રમેશચંદ્ર મહિપતરામ ત્રિવેદી પહેલાં ખેતીવાડી ખાતામાં નોકરી કરતો હતો, પણ એમાં નિવૃત્ત થયા પછી આ 2008થી જીમ ચાલુ થયું છે, જાન્યુઆરીથી, અને એમાં હું જોઈન થઈ ગયો છું. ને મને આ સોંપવામાં આવ્યું છે કારણ કે હું જીમના બધા સાધનો જાણું છું. ને આ જીમના સાધનો એવું છે કે દરેક સાધનો કોમર્શિયલ જ છે, કોઈ ઓલા નથી સાધનો. અને મહિનાની આપણે જે ઓલી હોય એના 300 રૂપિયા, માસિક રૂપિયા 300 રૂપિયા ફી છે. 1 કલાક આવીને કરી જાય. એવી રીતે સવારે જે છે 7 થી 8 ને 8 થી 9 એ ભાઈઓ અને બહેનો બે મિક્સ છે, અને 9 થી 10 અને 10 થી 11 એ ફક્ત બહેનો માટે, ને સાંજે 4 થી 7 સુધી ફક્ત બહેનો માટે જ છે. પછી જે ઇલેક્ટ્રિક જે સાધનો છે એની એક પણ સાધન વાપરે તો એના ટાઈમર મુજબ 20 રૂપિયા લેવામાં આવે છે. ને મહિનાની ફી ભરે તો આપણે રવિવારના અમે કાપી નાખીએ એટલે 26 ગુણ્યા 20 કરીએ એટલે 520, એને બદલે 400 રૂપિયા જ લઈએ છીએ. એટલે હાવ ગામમાં જ્યારે 3000 રૂપિયા ફી છે ત્યારે અહીંયા 300 રૂપિયા ફી છે. લગભગ 40 જેટલા આવે છે આખા દિવસમાં, બધા જુદા જુદા થઈને 40 ભાઈ બહેનો થઈને આવે છે. ને વર્ષમાં લગભગ 1000 ઉપર કસરત, કારણ કે જુદા જુદા આવતા 1000 ઉપર કરી જાય છે. ને 22 વર્ષમાં હું આ 22 વર્ષથી ચલાવું છું. પહેલાં નહોતું, આ જીમ નહોતું, પણ 2008થી આ જીમ ખુલ્યું છે. માત્ર 300 જેવા નજીવા ચાર્જમાં જીમમાં 1 મહિનો દિવસ કસરત કરાવવામાં આવે છે. આધુનિક જીમને પણ પછાડી દે તેવી સુવિધા હોવા છતાં પણ 300 રૂપિયા જેવા મામૂલી ચાર્જમાં જીમ કરાવવામાં આવે છે અને તેમાં દરરોજ લગભગ 40 જેટલા પુરુષો અને મહિલાઓ અહીં શારીરિક શ્રમ કરવા માટે આવે છે. મારું નામ ભાવનાબેન ભેડા છે. હું 2 વર્ષથી અહીંયા જીમમાં જોઈન્ટ થયેલી છું અને યોગા નીચે કરાવે છે, એ ફ્રીમાં હોય છે. અહીંયા જીમની 300 રૂપિયા ફી છે અને એકદમ નોર્મલ ચાર્જ છે. એમાં અમને બેનિફિટમાં જો અહીંયા દોરડા છે, પછી ઓલું ચકેડું છે, એનાથી અમને ફર્જન શોલ્ડરમાં ઘણો ફાયદો થાય છે. મને હાથ પગનો દુખાવો એટલો બધો હતો, હું પહેલાં પોઈન્ટ લેવા આવતી, પણ રમેશભાઈએ કીધું તમે જોઈન્ટ કરી લ્યો, એટલે મેં જોઈન્ટ કર્યું. તે પછીનો મને બહુ ફાયદો છે બધો, અને વેટ લોસ એ થાય છે. આપણે થોડુંક ડાયટિંગ અને આ કરીએ ને તો વેટ લોસમાં ફેર મારો 10 કિલો 2 વર્ષમાં વેટ લોસ થયો છે.